જસદણમાં પિતરાઈ ભાઈએ બીજા પિતરાઈ ભાઈ પર જીવલેણ હુમલો કર્યો। મફતિયાપરા વિસ્તારમાં બુધા નામના વ્યક્તિએ પારસ રાઠોડને છરીના ઘા ઝીંક્યા। ઇજાગ્રસ્ત થયેલા પારસ રાઠોડને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો। નશાની હાલતમાં વેરી બનેલા પિતરાઈ ભાઈએ કારમાં પણ તોડફોડ કરી। આરોપીએ હુમલો કેમ કર્યો તે અંગે કંઈ જાણવા નથી મળ્યું। આરોપીને પકડવા માટે પોલીસે હાલ તેની શોધખોળ શરૂ કરી છે। માથાકૂટ કાંઈ સર નથી સીધો બહાર થી આવ્યા ને અમને અજાણ હજી તમે ઉતર્યા નથી પૂરા ને કાંઈ ના સરો મારી દીધો। પેલા અમને હરિયું કર્યું પણ અમને નો હાથમાં આવ્યો કે મારું વર ના બોલા કાસ ખોલો તો ના એને સરો મારી દીધો। આયા માથાકૂટ તો કાંઈ થાય નથી આવ્યા ને જે બહાર થી ફરીને આવ્યા છે જેમ ઘરે નથી પહોંચ્યા કાંઈ એને સરો મારી દીધો। એ મારવા એને આયા કર્યો કે મારા વર આમ ત્રાહા થઈ ગયા ને એટલે અહીંયા હાટી ગયો ને મારવા આયા સરી કરી હતી એને। મારા છોકરાને માન બોલ્યો કર્યો બસાયો બહાર નીકળાતું નથી મારા છોકરાને હોતન। સંવાદદાતા કાળુ ફોન લાઈન પર જોડાયા છે। કાળુ, જસદણમાં પિતરાઈ ભાઈએ બીજા પિતરાઈ ભાઈ પર જીવલેણ હુમલો કર્યો, શું મામલો? જસદણના મફતિયાપરા વિસ્તારમાં પીધેલી હાલતમાં પિતરાભાઈ બીજા પિતરાભાઈ પર ફરી બધો હુમલો કર્યો। જાણવા મળતી માહિતી મુજબ જે કઈ હુમલો કરવાનું ચોક્કસ કારણ જાણવા નથી મળેલું પણ તેમની પત્ની પર હુમલો કર્યો। તેમની ગાડી જે હતી ગાડીના કાચબા તોડી નાખ્યા અને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે ત્યારબાદ પોલીસે આની શોધખોળ કરેલ છે અને ફરિયાદ લીધેલ છે। જી બિલકુલ, જાણકારી બદલ આભાર।